કોંગ્રેસ વખતે ગરીબાઈ શિક્ષણથી વંચિત, લાઇટ પાણી વગર ટટોતું ભારત, ત્યારે 3 શબ્દો પ્રખ્યાત હતા: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, મહાગરીબાઈ. અને ત્યારે હું તમને કદાચ પૂછું છું, ગામડામાં 24 કલાક વીજળી કોણે આપી? ખેડૂતોને ખેતરમાં દિવસી વીજળી કોણે આપી? ખેડૂતોને કિસાન સન્માન નિધિ સીધા એમના ખાતામાં જમા થાય કોણે આપ્યા? ઘર પરિવારમાં કોઈ બીમાર પડે, દવાખાને દાખલ થાય, ક્યાંય હાથ ફેલાવવાનો નહીં. રૂપિયા 10 લાખ રૂપિયા કોણે આપ્યા? પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકોને ઘર કોણે આપ્યા? દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ ઘરેથી દીકરીને આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા જતા કોણે કર્યા? દીકરા દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે, શાળા કોલેજમાં ભણી શકે, શાળા કોલેજો કોણે બનાવી? પશુપાલકોની ચિંતા કોણે કરી? દેશભરના મંદિરોનો વિકાસ થયો, શામળાજી ભગવાનના મંદિરોમાં વિકાસ થયો. આ વિકાસ કોણે કર્યો? ગામડાઓને મુખ્ય રસ્તાથી રોડ કનેક્ટિવિટી કોણે જોડ્યા? મિત્રો, આ ઉપલબ્ધિઓ ભાજપ સરકારની છે. આ 11 વર્ષની દીકરી આ શબ્દો લખે છે. આ શબ્દો મારા લખેલા નથી. આ શબ્દો ગુજરાતની 6.5 કરોડ જનતા બોલે છે. આ શબ્દો દેશની 140 કરોડ જનતાની અંદર પડેલા છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 140 કરોડ જનતા માટે કામ કર્યું છે.